तो खेडूत मित्रों स्वागत है फरीथी एक बार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों खेतीनी जमीन संयुक्त होय एटले के भेगा नामो चालता होय 7/12 में अने जमीन में नवा लाइट कनेक्शन माटे मीटर लगाववानुं होय तो आपणे शुं करवुं पड़े जाणो खास माहिती। दोस्तों घणा बधा खेडूतोने आ माहिती विषे खबर नथी तो आज आना ज विषयनी महत्वपूर्ण माहिती आपणे जणावी दईए। तो दोस्तों विडियोने शरू करता पहला हूँ आप सौने जणावी दऊं कि जो आप सौ अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट पर नवा छो तो फटाफट अमारी चेनलने सब्सक्राइब करी लो, जेना लीधे आवी ज महत्वपूर्ण माहिती आप सौने आ चेनलना माध्यमथी મળતી રહે। तो ચાલો दोस्तों આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં કે જો તમારી ખેતીની જમીન સંયુક્ત નામે ચાલતી હોય અને તમારે ખેતરમાં નવું લાઇટ કનેક્શન લેવું છે તો સૌથી પહેલા આપે તમામ લોકોને ભેગા મળીને કોઈ એક વ્યક્તિ જેમના નામે લાઇટ કનેક્શન લેવાનું છે તે નક્કી કરવાનું રહેશે અને ત્યારબાદ નવા લાઇટ કનેક્શન માટેનું સહમતિ પત્ર આપણે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આપણે વકીલ અથવા પિટિશન રાઇટર પાસે બનાવવાનું રહેશે, જેમાં તમામ લોકો કોઈ એક વ્યક્તિને સહમતિ આપશે કે તે વ્યક્તિના નામે નવું વીજ કનેક્શન મંજૂર થાય તેમાં અમને કોઈ વાંધો તકરાર નથી। હવે તે સહમતિ પત્રમાં તમામ લોકોની સહી કરવાની રહેશે, ફોટા લગાવવાના રહેશે અને નોટરી ત્યારબાદ કરવાનું રહેશે તે સંમતિ પત્ર। ત્યારબાદ હવે કોટેશન ભરવાની કામગીરી છે તે ઓનલાઈન છે તો આપણે કોટેશન ઓનલાઈન ભરવાનું રહેશે। ત્યારબાદ તે સહમતિ પત્ર આપણે કચેરીમાં જમા કરાવવાનું રહેશે અને ત્યારબાદ તમારા ઘરે પોસ્ટ દ્વારા જે કાગળો આવે તે સાથે લઈને નવા મીટરમાં ફરી એકવાર વ્યક્તિના નામે તે જે વ્યક્તિના નામે મીટર મંજૂર થયું છે તે મીટરનું એક સોગંદનામું કરવાનું રહેશે, જેને બાહેંધરી પત્ર કહેવામાં આવે છે। તે બાહેંધરી પત્ર છે દોસ્તો તે આપણે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બનાવવાનું રહેશે અને તે કચેરીમાં આપે આપવાનું રહેશે। જે બાહેંધરી પત્રમાં જમીનની ચતુર્દિશા દર્શાવવાની હશે અને સાથે સર્વે નંબર દર્શાવેલો હશે, તે સ્થળે મીટર લેવાનું છે તેવું બાહેંધરી પત્રક બનાવી નોટરી કરીને આપે આપની લાગુ જે કચેરી પડતી હોય PGVCL, MGVCL, UGVCL જે કાંઈ પણ XYZ કચેરી તમને લાગુ પડતી હોય તે કચેરીમાં આપણે આ બાહેંધરી પત્રક છે તે જમા કરાવવાનું રહેશે, એટલે આપને વીજ કનેક્શન છે તે ખેતરમાં જોડી આપવામાં આવશે। તો નવું વીજ કનેક્શન માટેની આવી પ્રોસેસ છે દોસ્તો। જો સંયુક્ત નામે ખેતીની જમીન ચાલતી હોય એટલે કે 2 નામ ચાલતા હોય, 3 નામ ચાલતા હોય, 5 નામ ચાલતા હોય, 10 નામ ચાલતા હોય તો કોઈ એક વ્યક્તિના નામે તમારે વીજ કનેક્શન મેળવવાનું રહેશે, જેમાં તમારે આવી રીતની પ્રોસેસ છે તે સહમતિ પત્ર પહેલાં બનાવવાનું રહેશે। ત્યારબાદ સહમતિ પત્રની કામગીરી પૂર્ણ થયા બાદ આપણે બાહેંધરી પત્રક 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બનાવવાનું રહેશે, જે કચેરીમાં આપ્યા બાદ ત્યારબાદ જે વ્યક્તિના નામે મંજૂર થયું છે વીજ કનેક્શન તેમના નામે નવું મીટર છે તે ખેતરમાં લગાવી આપવામાં આવશે। आशा करूँ छूँ दोस्तों कि आप सौने आजनी आ महत्वपूर्ण माहिती पसंद आई हशे। जो पसंद आई होय तो वीडियो ने लाइक करवानुं भूलता नहीं। चेनल पर नवा आव्या हो तो अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट ने सब्सक्राइब करी अने बाजुमां आपेला बेल आइकन ने पण प्रेस करी देजो, जेना लीधे आवी ज महत्वपूर्ण माहिती आप सौने आ चेनलना माध्यमथी मळती रहे। तो दोस्तों मळीए हवे पछीना विडियोमां, त्यार सुधी जय हिंद अने वंदे मातरम।